જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ। સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। કેમ છો બધા? મજામાં આવ્યો? બધા મજામાં જ હશો તમે? ઘણા દિવસો પછી એમ તો અમે 2 દિવસ પહેલા બ્લોગ બનાવ્યો હતો, અપલોડ પણ કર્યો, પણ ખબર નહીં અપલોડ ફેલ થઈ ગયો અને મને લાગ્યું અપલોડ થઈ ગયો છે એટલે મેં ગેલેરીમાંથી ડિલીટ કરી નાખ્યું, ડિલેટેડમાંથી ડિલીટ કરી નાખ્યું એટલે થયું નહીં। બાકી મેં હમણાં 2 દિવસ પહેલાં બ્લોગ ઉતાર્યો હતો પરીક્ષા પતી એના પછી, પણ પ્રોબ્લેમ થઈ ગઈ, વાંધો નહીં। આજે નવો બ્લોગ ચાલુ કરું છું। એ બ્લોગમાં મેં બધું કહ્યું હતું કે શું થયું હતું એક્ઝામમાં, એટલે નહીં પહોંચ્યો તમારા સુધી। બાકી કેમ છો બધા? મજામાં ને? મજામાં હોય તો સારું। બાકી હું પણ મજામાં છું। હવે તો પરીક્ષામાં છેલ્લા 2 દિવસ તાવ એવો આવ્યો ને કે વાત જ ન પૂછો। બહુ જ બીમાર થઈ ગઈ હતી પરીક્ષામાં, લાસ્ટ 2 પેપરમાં। એમ તો સારા ગયા એ પેપર, લાસ્ટ પેપરમાં એવું હતું કે એમાં 90 ઉપર આરામથી આવી શકે મારા, એ જ પેપરમાં તાવ આવી ગયો, બધું પૂરું કરી નાખ્યું। વાંધો નહીં, થાય તો। બાકી આજે તમને ઘરનું કામ બતાવું કેટલું થયું છે ફર્નિચરનું। રસોડાનું કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું, ઉપર બધું લાગી ગયું, અહીંયા લાગી ગયું છે ઉપર, સાફ સફાઈ કરવાની બાકી છે, બાકી ડ્રોવર ને બધું એ પણ લાગી ગયું, જો સાફ સફાઈ કરવાની બાકી છે એટલે હજી ખરાબ પડ્યા છે બધા। જો બધા કમ્પ્લીટ થઈ ગયા। બધું સાફ કરવાનું બાકી છે એટલે ઇગ્નોર કરજો, બધું ખરાબ પડ્યું છે। હજી તો કામ ચાલુ છે ને ફર્નિચરનું, એટલા માટે ધૂળ ને રજ ને ઉડે છે। બાકી હજી અહીંયા કાંઈ નથી થયું, આ બધું બાકી જ છે। એ મંદિરમાં એ બાકી છે, એ ઉપર એ બાકી છે। બાકી મારા રૂમમાં કમ્પ્લીટ છે, મોટું જો મસ્ત થઈ ગયું। એ બધા કડા ને બધા લાગી ગયા। લોક લગાવવાનો બાકી છે, અહીંયા જે ડ્રોવર છે એમાં કડા લાગવાનું બાકી છે। કડા લાગેલ નથી ને એટલે પડે છે, કેમ કે આના કડા છે ને બ્લેક ને સ્ટીલ ના એમ હતા, એ સારા નહીં થયા, હવે બીજા આવશે। જો 2 નીચે ડ્રોવર છે અને ઉપર છે, ઉપર પણ છે, જો હા। તો કંઈક આવું બધું થયું છે। આ રૂમમાં આવું કમ્પ્લીટ છે ને બીજા રૂમમાં પણ કમ્પ્લીટ જ છે। અહીંયા પણ જો સેમ ટુ સેમ જ છે આ બાજુ તો બધું। એ બધું અહીંયા જ કમ્પ્લીટ થઈ ગયું। હવે થોડું ઘણું હજી બાકી છે, ટીવી યુનિટ તો આખું બાકી છે। જો ડિસાઇડેડ નથી છે તો શું કેવું બનાવવાનું છે। રસોઈ એકદમ કમ્પ્લીટ, બસ સાફ સફાઈ કરવાની છે, એ તો બધું કામ પૂરું થશે ત્યાર પછી ચાલુ કરીશું। 2 દિવસ પહેલાં વ્લોગ બનાવ્યો હતો ને, એમાં ઓલી વાડીએ ગઈ હતી, બધું બતાવ્યું હતું, હવે ડિલીટ થઈ ગયો, હમણાં તો નહીં જાઉં ત્યાં વાડીએ। વાડા ઉપર લઈ આવ્યું, નવું કર્યું છે એમાં વાડા ઉપર મસ્ત આપણી પારુડીઓ માટે ખુલ્લી રહી શકે ને, એટલે પહેલાં આપણે બાંધી રાખી હતી ખબર ને, બપોરે પાણી પીવડાવીએ, હવે એવી ઝંઝટ જ નહીં, જ્યારે એમને પાણી પીવું હોય પી લે, જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકે। જો અહીંયા જારી નાખી દીધી છે, ત્યાંથી કરીને બધી આ રંજકામાં જાય નહીં ને એટલે
ત્યાં એક દરવાજો બનાવે છે, બધી છૂટી ફરે આટલામાં જ. જો પાણી પીવું હોય તો પાણી પી લે, ખાવું હોય તો ખાઈ શકે, જ્યાં જવું હોય છાળામાં તડકામાં જઈ શકે. હા, અંજકો વાટી લીધો છે પાડુડીઓ માટે બધાને આપે. જો કેવી દોડા દોડ કરે, મમ્મી લઈ ગયા છે આગળ, બધા કૂદમ કૂદ કરશે મસ્ત. આટલો વાટ્યો છે. જો તડકો બહુ છે. જો બધા ખાય મસ્ત રંજકો. હવે હું જાઉં ઘરે, ઘણું કામ કરી લીધું.